વિશ્વ માનવ રૂહાની કેન્દ્ર જે નવાનગરના પંચકુલામાં સ્થિત છે, જે સંત બલજીતસિંહજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. આ કેન્દ્ર શ્રી અમરનાથજી યાત્રા 2025 દરમિયાન માનવતાની સેવા કરવા માટે સમર્પિત છે અને બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર દિવસ રાત સેવાઓ પૂરી પાડી રહ્યું છે. આ યાત્રામાં VMRK નું સતત ત્રીજું વર્ષ છે. સંસ્થાએ બ્રારી માર્ગ અને ડોમેલ ખાતે 2 આધુનિક તબીબી કેમ્પ સ્થાપ્યા છે, જ્યાં દરરોજ 1500 થી વધુ યાત્રાળુઓની સારવાર આપવામાં આવી રહી છે. કેમ્પમાં OPD, IPD સેવાઓ, ECG મશીનો, ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને જીવન બચાવ ઉપકરણો ઉપલબ્ધ છે. VMRKની એમ્બ્યુલન્સ સેવાઓ સક્રિય છે અને 2 રૂટ પર ગંભીર દર્દીઓને તાત્કાલ સહાય પૂરી પાડે છે, જેમાં પહેલા રૂટ પરથી દર્દીઓને જોજીબલથી ચંદનવારી બેઝ કેમ્પ સુધી લેવામાં આવે છે અને બીજા રૂટ પરથી દર્દીઓને લોઅર હોલી ગુફા, બરાડી અને પંચતરણીથી બાલતાલ બેઝ કેમ્પ હોસ્પિટલમાં લાવવામાં આવે છે. શ્રી અમરનાથ યાત્રા 2025 દરમિયાન VMRK દ્વારા મુખ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેવી કે બંને રૂટ પર 24 કલાક ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા, યાત્રા રૂટ દરમિયાન સ્ટ્રેચર અને ઓક્સિજન સપોર્ટ, ડોમેલથી બાલતાલ પાર્કિંગ સુધી શટલ સેવા અને સમગ્ર રૂટ દરમિયાન સમર્પિત સ્વયંસેવકો તરફથી સતત સહયોગ. આ વિશાળ સેવા અભિયાન VMRKના આધ્યાત્મિક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. સંત બલજીતસિંહજીના ઉપદેશોથી પ્રેરિત થઈને સંસ્થા મણિ મહેશ, આદિ કૈલાસ, કિન્નોર કૈલાસ અને કવર યાત્રા જેવા અન્ય મુખ્ય યાત્રાધામોમાં પણ નિસ્વાર્થ સેવા આપી રહી છે. મહાકુંભ 2025 દરમિયાન ભક્તો અને વહીવટી તંત્ર દ્વારા સંસ્થાની સેવાઓની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.